પ્રભુ શ્રી રામે વારંવાર જેમને પોતાના પ્રિય સખા કહ્યા છે તેવા સુગ્રીવજીએ ભગવાન શ્રી રામની આવા શબ્દોમાં સ્તુતિ કરી છે. હે રાઘવેન્દ્ર, હે પ્રભો, મારી ચિત્તવૃત્તિ સદા આપના ચરણ કમળોમાં લાગેલી રહે. મારી વાણી સદા આપનું નામ કીર્તન અને લીલાગાન કરતી રહે. મારા હાથ આપના ભક્તોની સેવા કરતા રહે અને મારું શરીર આપના ચરણ સ્પર્શના બહાને સદા આપનો અંગસંગ કરતું રહે. મારા નેત્રો સદા આપની મૂર્તિ, આપના ભક્તો અને શ્રી સદગુરુના દર્શન કરતા રહે. કાન આપના દિવ્ય જન્મ કર્મોની કથા સાંભળતા રહે અને મારા પગ સદા આપના મંદિરોની જ યાત્રા કરતા રહે. હે ગરુડધ્વજ, મારું શરીર આપની ચરણરજથી યુક્ત તીર્થોદકને ધારણ કરે અને મારું મસ્તક નિરંતર આપના તે ચરણોમાં પ્રણામ કરતું રહે જેમની શિવ અને બ્રહ્માદિ દેવતાઓ પણ સદા સેવા કરે છે. જય સિયારામ.